પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત દ્વારા વિવિધ વિદ્યા શાખાઓના 130 વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ અને 84 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે 20 કરોડના ખર્ચે નિર્મિત ડિજિટલ હોસ્ટેલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। સિદ્ધપુર સ્થિત ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ વિવિધ વિદ્યા શાખાઓમાં કુલ 130 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં પીએચડીના 46 સ્કોલર્સનો સમાવેશ થાય છે, જેમાં 20 પુરુષ અને 26 મહિલા ઉમેદવારોએ પદવીદાન પ્રાપ્ત કરી હતી। શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ કુલ 84 વિદ્યાર્થીઓને મેડલ પણ એનાયત કરાયા હતા, જેમાં 42 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને 42 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે। પદવીદાન સમારોહમાં માસ્ટર પ્રોગ્રામના 44 વિદ્યાર્થીઓને પદવી મળી હતી, જેમાં 14 પુરુષ અને 30 મહિલા વિદ્યાર્થીઓ હતા। માસ્ટર પ્રોગ્રામના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને 9 ગોલ્ડ અને 5 સિલ્વર મેડલ અપાયા હતા। બેચલર પ્રોગ્રામમાં કુલ 40 વિદ્યાર્થીઓ સફળ થયા હતા, જેમાં 21 પુરુષ અને 19 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે। આ પ્રોગ્રામમાં 9 ગોલ્ડ મેડલ અને 12 સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટી દ્વારા કુલ 30 ગોલ્ડ અને 25 સિલ્વર મેડલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આનંદીબેન પટેલે પદવીધારક વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે પીએચડી એ માત્ર એક પદવી નથી, પરંતુ એક નાનકડું સંશોધન છે। સંશોધન માટે એવા વિષયો પસંદ કરવા જોઈએ જેનાથી સમાજને પ્રત્યક્ષ લાભ મળે અને ભવિષ્યમાં અન્ય લોકો તે વિષયો પર આગળ કામ કરી શકે। તેમણે કાયદાના ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેલમાં સજા ભોગવતા પીડિતો અને મિલકત કે હિસ્સામાંથી વંચિત મહિલાઓના પ્રશ્નો પર સંશોધન કરી તેમને ન્યાય આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી અનારબહેન પટેલ તેમજ જયેશભાઈ પટેલ અને MS રાવ દ્વારા તમામ એવોર્ડ વિજેતાઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા। NAACA ગ્રેડ ધરાવતી આ યુનિવર્સિટીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો। યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। અંતમાં રજિસ્ટ્રાર ચેતનસિંહ વાઘેલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગીત સાથે સમારોહ પૂર્ણ થયો હતો।